નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થવાની તૈયારી. ઘણા બધા લોકો નવરાત્રિમાં જે ઘટ સ્થાપના થાય છે, કુંભનું સ્થાપન થાય, એમાં ઘણી વખત ઘણા બધા વિચારો પછી સરખું કામ નથી કરી શકતા. આપણે એકદમ સિમ્પલ રીત છે. આજે આપણે આ વિડીયોમાં જાણીએ કે આપણે કુંભ સ્થાપિત કરવો છે, ઘટ સ્થાપના કરવી છે, તો કઈ રીતે થાય. અને એકદમ ઇઝી. ઘણા બધા બહુ બધું કહે છે, પણ ભગવાનના કામમાં ક્યારે પણ કોઈ કન્ડિશન નથી આવતી. ભગવાને કોઈ જગ્યા પર શરત નથી મૂકી આ વસ્તુને ચોક્કસ જીવનમાં જોડીને ચાલજો. ભગવાનના કામમાં ક્યારે પણ આપણે શક નથી કરવાનું, એમાં શંકા કુશંકા રાખવાની નથી. તમારી ભૂલ થાય ને તો માતાને કહેજો કે મારી ભૂલ માફ કરી દે. માં છે, ગમે તેવી ભૂલ હશે માફ કરી દેશે. તો મિત્રો, આપણે એકદમ સરળ ભાષામાં આપણે જાણીએ કે ભાઈ કુંભનું સ્થાપન કેવી રીતે કરવું જોઈએ. તો એક તાંબાનો લોટો, 7 આંબાના પાન, 1 સોપારી, ચપટી, ચોખા, કંકુ, 1 રૂપિયાનો સિક્કો. 25 પૈસા રહ્યા નથી તો આપણે 25 પૈસા શોધવાના નથી. 1 રૂપિયાનો સિક્કો તમારે આટલો સામાન ભેગો કરવાનો. તમારી પાસે જે છે તે માતાનો ફોટો છે, માતાની મૂર્તિ છે, જે સ્વરૂપ તમારી પાસે છે તે સ્વરૂપ પણ ચાલે. તો આપણા જે ઘરમાં આપણું જે મંદિરનું સ્થાન છે, અને જેની પાસે સ્થાન નથી ને તેને એક પાટલા પર લાલ કપડું બિછાવીને માતાનો ઘટ સ્થાપિત કરી શકાય. તો તમે જ્યાં ઘટ મૂકવાના તો ઘટમાં પહેલાં લોટાને સાફ કરો, પાણી ભરો, શુદ્ધ પાણી ભરો. એની પર 7 આંબાના પાન, એની પર નારિયેલને નાળા છડીથી એક આંટો મારીને એક ગાંઠ મારી દેજો. બરાબર? આટલી વસ્તુ કરશો તો ચાલશે. અને નથી ને તમને એમ લાગે મારે કંઈ વ્યવસ્થિત કરવું, તો નારિયેલને લાલ કપડામાં બાંધીને મૂકી દેજો, તો પણ તમને બહુ સુંદર રીતે ઘટ સ્થાપન કરવાનો આનંદ મળશે. હવે આ જે વસ્તુ છે ને, એમાં આપણે જે બધું ભેગું કર્યું છે, ઘટમાં પાણી ભર્યું, આંબાનો પાન, એમાં રૂપિયો, કંકુના છાંટા, ચપટી, ચોખા, 1 સોપારી, આટલી વસ્તુ નાખી એની પર આપણે નારિયેલ મૂક્યું. નારિયેલ મૂકીને આપણે ઘટનું સ્થાપન કર્યું. હવે ઘટની સામે દીવો અગરબત્તી કરો. તમારા પાસે ફોટો મૂર્તિ હોય તો તેને વ્યવસ્થિત ગોઠવીને આ ઘટનું સ્થાપન કરો. અને આના પછી માતાનું વ્યવસ્થિત પૂજન કરી અને આરતી જરૂર કરજો. પહેલે દિવસે ચોક્કસથી આરતી કરીને માને સ્થાપજો. આ જે સ્થાપન થયું ને એ તમારી પાસે નવદુર્ગાનું સ્થાપન થયું. તો આ ઘટ સ્થાપ્યા પછી આપણે નવરાત્રની શરૂઆત કરી શકીએ છીએ. નવરાત્રિનો ઉત્સવ આપણે આ દિવસથી શરૂ કરી શકીએ. અને મિત્રો, આ જે તમારું સ્થાપન છે ને એને 9 દિવસ 19/3/2026થી શરૂ થશે. તે દિવસથી 9 દિવસ સળંગ સાક્ષાત માં તમારી સામે છે એવો મનમાં ભાવ રાખીને માને નમન કરજો, આશીર્વાદ લેજો અને ધૂપદીપ ચોક્કસ કરજો. અને આ 9 દિવસોમાં નથી આપને કોઈ વ્યસન કરવાનું, નથી શરાબ માંસાહારનું સેવન કરવાનું, સાત્વિક જીવન જીવવાનું છે અને માતાના આશીર્વાદ લેવાના છે. તો મિત્રો, હવે ઘણાનો એવો પ્રશ્ન આવશે કે સાહેબ 9 દિવસ પછી શું? તો 9 દિવસ પછી તમે આ નારિયેલ તમારા દેવસ્થાનમાં રાખી શકો છો. નથી રાખવું તો નદીમાં એને પધરાવી શકો છો. લોટાનું પાણી આખા ઘરમાં છાંટી, આંબાના પાન ભેગા કરજો, પાન બોળીને આખા ઘરમાં છાંટી ને બાકીનું પાણી હોય તો વહેતા જલમાં વહાવી દેજો. બસ આટલી નાનકડી પૂજા તમે કરો ને તો 9 દિવસના આશીર્વાદ માતા તમને આપશે. કોઈ જગ્યા પર શંકા કુશંકા નહીં કરતા. ઘણું બધું કહેશે, પણ ના નહીં, આપણે નથી કરવાની. આ વાત જ નથી કરવાની. આપણે ખાલી માતામાં શ્રદ્ધા, આપણે જેને માં કહીએ છીએ, જગતજનની કહીએ, તો એ આપણને શેના માટે દંડ આપે? બિલકુલ પણ નહીં. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. તમારું મન, તમારી ભાવના શુદ્ધ હશે તો માતા તો ઠીક, બ્રહ્માંડના દરેક દેવના આશીર્વાદ તમને મળે.
તો આટલી નાનકડી વાત તમે તમારા જીવનમાં જોડીને આ નવરાત્રમાં માં દુર્ગાના આશીર્વાદ લેવા માટે તૈયારી કરી લો અને ચોક્કસપણે આ ફાયદો તમને મળશે. બરાબર? તો ફરી પાછો કહું, શંકા કુશંકાને હટાવી માતામાં શ્રદ્ધા રાખીને કરજો, ચોક્કસ તમને ફાયદો મળશે. આ શક્તિ છે, બુધ છે. બરાબર? બુધ એક શક્તિ છે. બુધ વગર દુનિયા અટકી જાય છે. તો આનું ધ્યાન રાખજો. તો આટલી નાની વાત જીવનમાં જોડશો ને તો હું એવું માનું કે આ ચૈત્ર નવરાત્રિમાં દુર્ગાનો આશીર્વાદ તો મળે જ, પણ આપણે આપણા બુધને પણ સુધારી શકીએ અને ઘણું બધું મેળવી શકીએ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક શેર જરૂર કરજો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.